અરે જુઓ જો મોથે તાપ આવ્યો છે. ખરો તાપ આવી ગયો છે. મારે તો લાકડો ને એધણો ને બધું લેવા જવાનું છે, પણ આ ડોહો ચેટલે રહ્યો છે ખબર આવશે એટલે ખાવ 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 કરીને મૂમો પાડશે. અને લાકડો લેવા જવાનું છે મારે. તાપમાં જાય હું એને જો જાય છે ને તો ચોટીને બેસી જાય છે, પણ એમ નહીં કે હોટ લઈને ઘેર વળીએ. આ તો ખાવા જ નહીં આલવું હો, ભૂખે મરતો. બરોબર છે કાળુભાઈ, તો બધી વાતો ચાલ્યા કરે છે, તો સમાજ છે એટલે રહેવાનું એ બધું તો બરાબર. આપણે હું ખોટી ચિંતાઓ કરીને મરી જવાનું, જે થવાનું છે તે થવાનું જ છે. એ વાત તો સાચી તમારું હોય બોલો ને હવે તમને નહીં ખબર. હું એ જ કહું છું, હોય તો બલૂન ને બલૂન ચાલુ જ હોય છે. ચાલુ રે સારું હેડો તાન હું જાઉં. અરે બેહો કે જવાય કાળુભા, હું ઉતાવળ છે. ભગવાનના આયા છો બેહો કે ખાઈ જજો. હું એ જ કહું સવારનો આવ્યો છું ને ચા અહીં પીધો છે ને પાછું ડોહી પાછું ઘરે ખાવાનું બનાવીને રાખશે ને તો મનનો તો રાડું નાખશે. તમારા ડોશીનો બહુ ત્રાસ છે નહીં કઈ? આ બહુ ત્રાસ છે. હું કરો આ ઉંમરે તો જો મેલવા જ આવી એને. હશે હેડો હેડો હું જાઉં. હા તને જો તો ને મારે ડોહો આવશે તો હું એ રોતવાન કરું. હેડો આવજો બોલ. હા કાળુભા આઈને બેહી જાય છે, રોજ દાડો ઉઠાને બેહી જાય છે. કશો વાંધો નહીં, હોક બાપડા દુઃખ હોય તો આવો વ્યવહાર કરવા. મને જવા દે. હાય જો મરી છે ને આ ખુરશી ને બુરશી બધું જોજે ઊંધું પાડીને ગઈ છે. ગઈ હશે ને પછી રાડું રબાડા ફૂકશે એટલે બેવા દેજી. જો ગઈ શું કરવા ગઈ હશે? આ બધું આમનું ઘર ખુલ્લું મેલીને જતી રહી છે. ન હોય તો પછી કઈ હોય તો લઈ જાય તો પછી ચેતરમાં આમનું આ ઈ ડોહી લો ચો ગયા તા. આ બધું તારો બાપ બધું ખુલ્લું મેલીને ગઈ હતી. મને પૂછવાની જરૂર નહીં. આ શબ્દ મારે પૂછવાનો હોય. તમે ચો ગુડાયા હતા અત્યારે ખરા તાપમાં? જોન કે ચોટીને પડી પાથરા નાખો છો તો કાઢી તો ખબર નહીં પડતી તમને. મારે હું એધરા લેવા જવાનું હતું, લાકડા લેવા જવાનું હતું. બાટલાના તો ઘરમાં ઠેકાણા નહીં. બાટલા નહીં તો લેવા જઈ તો હજી તો બધું સપાટ થઈ ગયું. હવે હું કંકોડા રાંધું? બસ આ બધું છે ને તારે રાંધવા ન હોય ને એના બધા બહાના હોય છે કે હું આમ કરું તેમ કરું ફલાણું કરું ઢેકણું કરું ને બાકી કશું કરતી નહીં તું. પણ તમે જારણ તારા હું નાહી જાઉં છો જોન તો ભટકવા માટે હોય ઘરમાં પડ્યા રહેતા હોય તો હું તારા માટે હું ઘરમાં પડ્યો રહું. મારે ઘરમાં રહેવાનું. તું કશું કરતી તો છે ને તારું મોઢું જોઈ જોઈને તો હું કંટાળ્યો છું તો ગયો તો હું તો બહાર. ના તમે કશું કરતા નહીં તો બધું તમારો બાપ આવે છે કરવા માટે. રોજના લમણા લઈ લે તો હું થાક્યો છું. ફટાફટ ખાવાનું બનાવ. હું આ હેડ્યો તંબુરામથી બનાવું. તમાર ભોડું શેકી નાલું તારા ચૂલામાં. લાકડા હોય છે નહીં ને ખાવાનું બનાય જાવ તોય ખાવાની એકલી લાય હોય છે. તમાર ટોટિયા બાળું ચૂલામાં કેતા હોય તો ખરા બપોરે જે ખાઈને ઊંઘવાની શાંતિથી ટાટા લેબડે મજા આવે ને એવી તો જોવાય નહીં. એ દાળ ભાત શાક ને રોટલી દબાઈને હવે ઊંઘ આવે. આ તો ડોહો રસ લાવ્યા હતા. ડોશીને રસ બહુ ભાવે છે તે રસ તો પૂરીને મજા આવી. થોડી સાઈડમાં બે પૂરીઓ તરી હતી. મેં તો બહુ લાય તરવા દે. જિંદગીમાં અમે શું લેવાનું? ખાઈ પીને તાજા થઈને પડી રહેવાનું. એને જે કરવું એ કરો. ઊંઘતા નહીં એમ કકડા ચાલુ કર્યો પણ તમને કીધું તું કે નહીં જવું તો તમે જતા રહ્યા. આ તો મેં કીધું જાવ તો કકડાટ કરે ને આ તો ગયો એ ભેગો કકડાટ ચાલુ કરી દીધો ને. આ તો હું બધું બુન ખાવાનું બનાવવું નહીં ને આ બધા એના નાટકો. તમે આયા પણ મારે આજ તો જવું છે બહાર જવું છે. તો હું કરું હેડો તો હવે હું જાઉં. બીજું હું હા જવું હતું હેડો બુન આવજો. એ હા શાંતિથી ખાઈને બેહીએ તો ઘેડો હેડી આવે છે. બસ એમને ઘેર ટોટીઓ રાખી એવા છે કે હું ભારી ગયો છે. હા બલૂન આવ્યું બલૂન જો તો બાજી છોકરો ભાગી કાઢો તે અંદર મુકતી હોય તો ના ચવાણું તો ખાલી થઈ ગઈ. એ આપેલો સુરવાય તો બાજુવાળો એ ખાવા માટે આલી દીધું. કશો હતો નહીં આલવાનું છોકરાને તો બિસ્કીટો પડી બગડી જાય
તે આલી દેવાની છોકરાને બિસ્કીટો હો અને તારે જે ખાવું એ લાવી દેવાનું ચિંતા નહીં કરવાની તો ખબર છે લાખ મને. કમાયા નતા લખેશ્રી થયા નતા વળી સાચી વાત તો છે ખાઈ પીને રાજી જ રહેવાનું સાચું હા હા લે કારભાઈ. આવો કારભાઈ. કેમ છો લે, બે. ઓહો, મજા, જય શ્રી મજા. કૃષ્ણ. જા, પોણી લાવો, જય શ્રી સારું હો, બસ મજા. શું કેવું કરતા તબિયત પોણી હારા? હવ તબિયત પાણી તો જો ને હારા જ છે પાણી નથી લાવજે હારા બહુ. બધું શું કરવાનું બસ આ જો શું કરવાનું આ અમે તો હવે નવરો થયો આવું એમ હા, હો, બાયડીએ રોધવાને અસલ બનાવી દઉં ખાધું હા. હવે મારા ડોહાને તો તમને ખબર હતા તો જેવી બિચારાને બીમારી થઈ ગઈ બહુ ટેન્શન લીધું હમણાં વચમાં અમારે ઘણું ટેન્શન આવી ગયું હતું હે કુટુંબમાં તો વિખવાદ જેવો પડ્યો તો બાપા તમને નહીં ખબર અમારા ભાઈઓમાં જે જમીનના ડખાન બખાન જે પડ્યા હતા ને હા. એ કંટાળી ગયા અમે તો એમાં ને એમાં તો બા તો એમને ડાયાબિટીસ થઈ ગયું લો ઓહ. બાપ તમાર તો જમીન ના ડખા અને અમાર તો હોય ઘર ના ડખા કેમ ઘરના ડખા આ અમાર ડોહી જો ને ડોહીને હું કામ ન કરવું હોય ને ખાવાનું બનાવવું ન હોય એટલે તાગરજી ના કરે ને મારી ઉપર રાડો નાખે એને ખબર છે કે હું ડોહાન કઈ કહે એટલે ડોહો જતો જ રહેવાનો છે હા, સીધો. હા, બાપ, હું તો મારા ડોહા જો. 2 ટાઈમ દવાઓ આલવાની અને આપણા દાદાને આપણે નહીં લઈ જતા લી રોજ તાર હારા રોજ કસરત કરાવવા લે 2 કલાક તો એમને ઓમ કસરત કરાઈ ને અસર તમે જો તો બધા ડાય ના બેટા ચાલશે હવે બે તું તાર આઈ શાંતિ કેટલી હારી હોવ છે તમારી જો અમાર તો જો બધું પણ તમાર છે કામ કરે ડોસી અમારે એવી કામ ને જો ને કામ કરવું જોર આવે હા એટલે શું કરવાનું કામ ચોર કોને કહેવાય કામ ચોર એવું તો કોઈ ના હોય પણ થોડું કોક મન દુઃખ થયું હશે કશું મન દુઃખ નહીં બોલ. એમને બેન થોડો નિકાલ લાવો કારુબા કેટલો નિકાલ લાવવાનો બોન આ ઉંમર છે અમાર નિકાલ લાવવાનો હવે એ તો તમે જો- જ છો આ તમે કેટલું ધ્યાન રાખો ઓ બટા તમારે જો કેટલું ધ્યાન રાખે તમારા ડોહાનું કામ બહાર ખાવા પીવાનું ના ડોહીને હવાનું મેં જ ખાલી મેં તો ચાય નહીં પીધો ઓલા ચંપામાં બાપડા પીવો, ના ના બનાવડાવું? ભાઈને હાલ બનાવી દેજો માર તો ચા ના ના ચા આ મારા ઘેર કોઈ છે ને મહેમાન આવે ને મારા મમ્મી ચા પીધા વગર મોકલતા રહી તો સારી વાત છે જો તો અને અમારા હું ચંપામાં ત્યાં ચા પીને ગયો અને હવાનો તો જ બેઠો તો કણ જઈને પછી હું ઘરે ગયો તો તે કજિયા ચાલુ કર્યા મારે તો આ નહીં ને ઓલું નહીં ને ફલાણું નહીં ને કામ રસોઈ બનાવવી પડે કે નહીં અરે બોન બનાવી જ પડે ને હા કારુબા બિચારા ભૂખ્યા થોડી ફરે જાય એ થોડી ચાલે આદમીને ભૂખ્યો રાખીએ તો જો ઘર ચાલવાનું હતું આપણે અમારા આવું 2 ટાઈમ ખાવાનું આપું ખાટલામાં તો સત કરાવે તો અમાર તો- કરો અમાર તો હવારે કાચું કહું 11:30 તો રોધાઈ જાય હવાર 9 વાગે તો અમાર વહુ હોય ને ઉપમા પછી પુલાવ પછી ચેવું અસલ બનાવીને તો દવા માટે આલી દે લ્યો લો કેવું સારું જોવો તો અને ઓય છે તો ખાધે પીધે ગુડ વાપરો કાઢવા ખાવાનું દુઃખ હોય તો પછી જીવનમાં કરવાનું કરવાનું શું શું? મેન સુખ શું ખાવાનું ટાઈમે ખાઈ લઈએ એટલે ઘણું ભગવાનનું ઘણું આલેલું છે બધું હવે સાચી વાત બને છે. તેમ ખાવું છે ને ના ના જા બાયડી લઈ આવ, ના, ના, ખાઈ મને લે. કાંઈ નથી લાવું. ના ના બુન બેહો હા. તમે ઓવ બટા કેટલી જોતો આવી ઓવ મળે ને ભગવાન કરે બધાયને મળે હું તો તમારે કહું. આવું હારા ઘરે જઈને વાત કરો શાંતિથી કોક નિકાલ આવે ખોટા સારું. લોહી બળતરા કરશો તો તમારે જ સાચી વાત આ જો આ કોક અને બહુ ટેન્શન લેશો તમારું ડોહાને જેમ બીપી કે ડાયાબિટીસ નું ઉપાધિ આવશે ને તો સાચી ચોઈનાય વાત નહીં છે. રહો એક તો રોતી તો ખવડાવતી નહીં દવાઓ ખાધા કઈ કરવાની નહીં એ કઈ મારા તો નસીબ તો ફૂટલા બસ છે કઈ tension મૂકી સારું દો. હેડો બુન હું જાઉં હો? આવજો ઓય ને આવજો. હાલો કોઈ બેટા. કામ હોય તો કહેજો. અરે હા જરૂર જરૂર હેડો એ હા જે બાયડી એ બિચારો કેટલી ઉપાધિ જોજે હવે 2 જણનું કરવાનું હોય એમાં તો પણ એ બી ચોય ઓછો નહીં ધોળો ધોળો નાખો દાળ બસ દેખાવ ન જ રોજતા તો ઘણું જોર આવે એમ નહીં અને આમ છે હેડ્સ ના ઓમ લટકારા તો ઓછા નહીં અને બિચારા ડોહાન બહુ ખાતા ભેગું નહીં કરતી અને પેલા દન મમને મન મળે તો ખતે તો તું કે તો હું તો મારું કાર્ય ને એવું સાચું છું મેં કીધું આ તો જુઠ્ઠી અલી આ તો જુઠ્ઠી હું તો પહેલેથી તું તાત્કાલની આવી તો પહેલેથી ઓળખું એક નંબરની જુઠ્ઠી આ તો મારી વાત કરતો તો મેં કીધું સ્ટાર્ટ આ તો લટક મટક હેડ છે અને પેલા દિવસ તો તમારી વાત કરતો તો મેં કીધું મારા આવું વિશે એક શબ્દ ના બોલવાનો મેં કીધું કે હાય, મારી હાય. મમ્મી તે વધારે રાખીશ મેં કીધું મને ચડાવા કરતી હતી તારું એનો હનો જ નહીં કરવાનો એનો સંગત કરવાનો નહીં એનો સંગ ખોટો ઓ હું શીખ લઉં કોઈની? જે ડોહાને નહીં હાચવતી એ બીજો શું ઘર કરાવડાવે તારું. તો લેટ પોણી લે હેડ ચા પીશ તારા ના બાપા ચા નહીં પીવે. હમણાં તો ખાધું એક તો તું એવું હારું હતા ને અસલ 4 ઘણું ખવાઈ જાય મારે લે પોણી લાવજે પોણી પીને થોડી આડી પડું હે હા આપું
ફ્લાવરની જેમ જોકમાં ઘટકવા માટે. પણ ડોહી માણા થોડી આમ ના હોય. કેવી તું પડી બોમ્બ દઈને માર ઉપર આવ્યો તો હું તો ચેપાઈ જાત. મુવા ચેપાઈ જાત પણ આ પડે પાડાના જેમ ઊંઘો છે એ તો ઊંઘો નહીં. એમ ખાવાનું બનાવ્યું નહીં, હવાનું ખાવાનું. લાકડા લેવા નહીં જઈ તે તમારા બાપે. મારા પાપે એનું એમ કે તારે ખાવા દેવું નહીં. ઓય ખાધા વગરનું હું હવાનો નાટા મારું છું. તે કીધું તું કે ઘરમાં રો પગ ટકાઈને રો ઘરમાં. તો હું જાઉં બહાર લાકડા લેવા. ઘરનું પગ ટકતો નહીં અને જો તો ડોફેનો મારતો ફરસ. ડોહી હું ઘરમાં તને કંઠાતો નહીં એટલે તું આ બોલ કરે છે. કોમ શું કરો છો ઘરમાં? હા તે મને કંઠાવ ગઈડા હારા. ડોહી શરમ કર શરમ. તારે મને ઘરમાં રાખો નહીં ને એટલે તું આટલું બધું આવું કરે છે. હા કા તારા બાપને ફોન કરું છું હમણાં. મારા બાપનું તો નામ જ ના લેતા. હું એનું મોઢું જોવા નહીં માંગતી. ચેમ નહીં જોવા માંગતી? મારો બાપ લઈને નહીં જોતો. એક દોતારીના લઈ તારનું હું એનું મોઢું જોવા નહીં માંગતી. ડોટાડીને ઓવા એના દોતે નતા લઈને નહીં જોતો સી ખબર. મારી માં પેલી હતી એવી રૂપારી ઐશ્વર્ય રાય જેવી હતી ડોહા. અને મારો બાપો જે બીજી ડોહી લઈને આવ્યો છે હોબરો સાંભળાય. આ ચાર દાંત જ નહીં. તે ગોમમાં મને એવી શરમ આવે છે કે રાધાડી તારી માં બોકી, રાધાડી તારી માં બોકી. તારનું કોઈનું મોઢું જોવા માંગતી નહીં. હા ખા માર તો બોલાવો જ છે ને. બોલાવતા નહીં કહી દઉં છું ડોહા, મજા નહીં આવે. હા તો ઘરમાં તું હરખી રહેતી નહીં તો મારે તો બોલાવ પણ હું બોલાય આવું. હવે તો બોલાવીને જ ફેસલો જ લાવી દઉં. શું પેસા લાવશો? હા લાવી દઉં. મારે હું ફોન કરું હમણાં ખમ. ફોન કરીને હું બોલાવી દઉં છું. અરે તાર જોઉં છું આ વખતે આ પાર કે પેલે પાર. તને ખબર નહીં કે હું કોણ છું એ. તને બતાવી દઉં મારો અસલી રંગ. લા હેડ તાર તું એ મારા બાપને હોમે લાય. ચંપામાં જલ્દી તમારો ફોન લાવો તો હેડો તો. ચા હું સકાળવા અલા વાત જવા દો. આજ તો ફોન કરી દો છો. ઓલી ડોહી હારે હું છે પણ તમારે ફોન દબાઈ ગયો તમે વાળી જોતા નહીં બેચો ફોન ને નુકસાન હમણાં આવી જાય મારા. આવી જવાનું ક્યાં દો. મારે તો નુકસાન ને નુકસાન છે. મારા ડોહીને ગમે એને બાપને ફોન કરીને મારે તો ન હોય ને તો છૂટું કરી નાખવું છે હવે. ભાઈ ને બોલા હોવા. લે ખોલ દીધું લો કરો ફોન તમ તાર. આ છૂટા બૂટા લઈ જ લેવાનો હોય. હાલો હા બાપુજી ચો હતા તમે? હા અલા મજા બજાનું છોડો કી મૂકો ન હોય તો તમે હેડો જલ્દી મારા ઘરે આવી જાવ તો. આ તમારી છોડી તો મારું લોહી પી ગઈ છે. હકે ખાવા નહીં દેતી મને. હવ આ તમે આવો અત્યારે ને અત્યારે આવો હેડો. મારે અત્યારે ફેસલો લેવાનો છે. કઈ બી થાય મારે ફેસલો લઈ લેવાનો છે. આ હું દરરોજના મારે ઝઘડા કરવાના. તમારી છોડી ખાવા નહીં દેતી મને તો. બનાવે તો ખાવા દઈ ને. હવ તમે હેડો ફટાફટ આવો. હા હા લો તારું ભાઈ એવું ના હોય. છૂટા છેડા ના લેવાના હોય પણ લઈ જ લેવાના હોય. છૂટા નહીં. છેડા તો તમે આ ચંપામાં કાંઈ બોલો જ માં. મારે છૂટા છેડા જ લેવાના છે. એમ તો મારી હારીને ખાવા બનાવવાનું કે ભાઈને તો ખોટા બોલાય. બાપને હું લેવા હેરાન કરો છો? વેવાય વગર તો હે ને છૂટું થાય. અને પાછી મારી હારી કે મારા બાપને બોલાવતા નહીં. હું જેમ લેની એનો બાપે કોકને લઈને નહીં ગયો તો હું ને એમ કે દોતાળીસ એમ કરતો હતો. તે પછી પછી હું એટલે ઓલી ના પાડે કે મારા બાપને ના બોલાવતા. તે લઈને પણ હવે તો એના બાપને બોલો તો ખબર પડે ને. પણ લઈને નાઈ જાય તારે કોણ હારું છે? બધા લઈને નાઈ જાય. ના એ તો બરોબર છે પણ મારે આને રાખવી જ નહીં. હો વાતની એક વાત ખાવા નહીં દીધું હજી હવાનું. આ હેડો હું આવું. હેડો વેભાઈ હેડો. ઘેર આવતા હોય તો હો હેડો. ચમ હજુ વેભાઈ આયા અડધો કલાક થઈને કાઢું શી ખબર વેવાય આયા નહીં. હાલો આવી ગયા. આવો વેભાઈ. આવો બાબુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો તમે બેહો. પોણી આલુ પાણી આલો. હવે ખરા બપોરે એક તો મારા તબિયત સારી નહીં. ચમ તમે મને ફોન કર્યો? હું કહું બાપુજી આ તમારી સોડી ના તો એને નાટક જ વધતા જાય છે. નો હોય તો તમે લેતા જાઓ ભેગી માં બહુ જોતી ખરાબ છે. નહીં. ચમ આવું છે સ્વભાવ? હા એની માં જઈને તારની છોડીને સ્વભાવ એવો જ થઈ ગયો છે. નો હોય ને તો તમે એને લેવા જ લઈ જવાનું કરો. મને જોતી જ નહીં. હવે આટલી ઉંમરે હું એને ચો લઈને તો જા, ના લઈ જાઓ, ના લઈ જાઓ. એ ભાભી જોતી જ નહીં એને. તમાર બાપુજી આયા. હું કરવા આ ડોહાને બોલાય ના નથી પાડી. બા બાપુજી બોલાવતા નહીં. હા હું એનું મોઢું જોવા માંગતી નહીં. અને હું મરું કે જીવું તમારે જોવાય આવવાની જરૂર નથી. હું તમારા નામનું નહીં રાખી હતી.
લઈ રાખજો તારી માં અડસો નહીં બના અડસો નહીં બાપુજી આપણે પેલા બોલવી બાપુજીને બોલવા દે. જોયું તમે બેઠા તો જો આટલું બોલે તું મારી હાજરીમાં આવું બોલો અને મારી ના હાજરીમાં આ જમાઈને તો હું હેરાન નહીં કરતી હોય. તમારી હાજરી ને તમારી ના હાજરી મને કોઈ ફરક પડતો નહીં હોય થી નેકરી જાજો નકર એકી લાકડિયા ભોડું રંગી કાઢે તમારું તકલીફ બેટા તને તકલીફ શું હોય પણ એ તો કે જ્યારથી મન જન્મ આલ્યો છે ત્યારથી બધી તકલીફો તમે ઊભી કરી છે પહેલા તો મારી માં મારી જઈને તને દોતાન લઈને આવ્યો તો દોતાને મળી બેટા ગઈ એ તો જે થવાનું એ થઈ ગયું પણ તું તારો સંસાર ઉલે બગાડ. તમને કીધું ને એકવાર માં સંસારમાં પડશો નહીં હું એને મારી કાઢું કઈને હળગાઈ મેલું તમારે નહીં જોવાનું બેટા આપણે સમાજમાં રહેવાનું. તમારે- હા હમણાં બાપુજી હા બોલો. તમારા જે બધું થયું ને એના માટે એને કોઈ અમારા ઘરમાં ઝઘડા નહીં. મારા ઘરમાં ઝઘડા અમારા કારણે છે કે એને ખાવા પીવાનું બનાવતા જોર આવે ને બધું જોર આવે કરવાનું તો મારે શું કરવાનું સવારનું હું કોઈ ખાઈને બેઠો નહીં ચાય નહીં પીધી મેં ચાય આ શું ચંપા કેવું? નથી. એટલે ટાઈમે ખાવાનું તો બનાવવું પડે ને આપણે બૈરાનું કામ શું આપણે કાળુભા હું હેડું ઘેર હો કેમ બે હક ચંપામાં ના. હું આવીશું ને હું ના, આવીશું ને. હું હેડું તમે બે હતા ને હું હેડું તમે હવે બાપ મેં દીકરી- જઉં તારે. ના ના તમે બે હો બાપુ તમે બાપ દીકરી બે વાત કર લો હું હેડ્યો હો. અને લઈ જાજો. તું કોને આખો બોલાવજો નકર એકી લાકડે પહેલા તો તારું ફોડું રંગી કાઢે ને પછી ઓનું રંગી કાઢે હા, ઊભા થઈ જા બાપુજી કઈ બેટા, જાજો તો તમે માના વાંચી પૂછો ને ઊભા થઈ જજો અહીંથી અરે આ સોડીને તો શું થઈ જાય છે શી ખબર મારા ઘરમાં ના